શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ માગશર સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે લોકો કતારમાં લાગ્યા છે। પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર પણ કરાયો છે અને આ સમયે ભક્તોની ભીડ જોઈ શકો છો। सहित भगवान चरण पादुका विष्णु भगवान अवतार से पोते शामળિયા भगवान दर्शन माटे राजस्थान और गुजरात उत्तर गुजरात की घनी प्रजा आवे छे। पोते दर्शनार्थीओ खूब आनंद अनुभवे छे। आ मंदिर एक शोभा रूप अमारा धार्मिक अमने भेट आपी है भगवाने। आज पूनम से शू कहे? आज पूनम से घनी पब्लिक आई है और अहींया सतत पब्लिक आवे छे। पूनम वाला नियमित आवे छे। ઘટાડો કરવા માટે સાંસદની રજૂઆત છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કરી છે રજૂઆત। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ અંગે રજૂઆત કરાઈ છે। કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં 60% વધારો કરાતા રજૂઆત કરાઈ છે। છેલ્લા એક મહિનાથી અચાનક જ કરજણ ટોલ પ્લાઝા પર ટેક્સમાં 60%નો વધારો કર્યો। 155 રૂપિયા ટોલ ટેક્સ વધારીને સીધો જ 230 કરી દેવાયો છે। વડોદરાથી ભરૂચ સુરત તરફ જતા 1 લાખ કરતા પણ વધુ લોકોને વધારે टोल टेक्स चूकवવો પડી રહ્યો છે। 24 કલાકમાં 2 કરતા વધારે વખત ટોલ પ્લાઝાથી પસાર થતા હોય તેવા વાહનો પાસેથી પણ વધુ ટેક્સ વસૂલાય છે। થરાના ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાએ વાઘા સુથાર નામના દિવ્યાંગ ભુવાને ઝડપ્યો હતો। અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી તે રૂપિયા પડાવતો હતો। મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી અને એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી પણ કરી, જે બાદ આ ભુવાની અટકાયત કરાઈ હતી અને ભુવાએ પોલીસ સમક્ષ માફી પણ માંગી હતી અને ત્યારબાદ પોલીસે તેને છોડી મૂક્યો। ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો છે। વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી છે કે આજે પૂનમ છે, હજારો લોકોની હાજરીમાં ભુવો ધૂંઢશે, ત્યારે વિજ્ઞાન જાથા ત્યાં હાજર રહીને ભુવાને રોકી બતાવે તેવી સીધી ચેલેન્જ આપી છે। જ્યારે કે ભુવાના સમર્થકો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કરશે। ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે। મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો પુત્રને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતા કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે। જે કરતા હોય ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય તે પકડો, એ જરૂરી પણ છે, એવું નથી। પણ આવું આવે ધર્મને બધાને આંચ લાગે, બરોબર છે। આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે। એ હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે। હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર। તો થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો પણ ઉમટી પડ્યા છે અને ભક્તોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ પણ કર્યો છે। તો આજે ચેલેન્જ આપી છે એ સ્વીકાર કરવાની વાત કરી છે। જો કે જયંત પંડ્યાનું કહેવું છે કે ચેલેન્જ સ્વીકારું છું, પરંતુ સામી ચેલેન્જ પણ આપું છું કે તમે રાજકોટ આવો અને અહીંયા ધૂણીને બતાવો। આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી કિશોર આપણી સાથે જોડાઈ ગયા છે અને તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે, એમની સાથે પણ વાતચીત કરશે। સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત છે। કિશોર, સમર્થકોનું શું કહેવું છે? કારણ કે કેટલાક સમર્થકોનું એવું પણ કહેવું છે કે જે ભાઈ છે ભુવાજી જેમને તરીકે ઓળખે છે એ કોઈની પાસે 1 રૂપિયો નથી લેતા, તો વિરોધ શાનો?
અણદાભાઈ પટેલ સહિત થરા નગરપાલિકાના પ્રમુખ પતિ પણ અહીંયા પહોંચ્યા છે. તો ચોક્કસપણે જે સમર્થકો છે તેમનું કહેવું છે કે આ ભુવાજી છેલ્લા 20 વર્ષથી અત્યારે જોડે છે, તેમના દુઃખો દૂર કરે છે અને તેના સમર્થનમાં સમર્થકો આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના આગેવાન તેમજ થરા નગરપાલિકા અને થરા વિસ્તારના ભાજપના અનેક જે આગેવાનો છે તે પણ ભુવાજીના સમર્થનમાં આવ્યા છે અને અત્યારે સમર્થનમાં બેઠા છે. આપણે સીધી વાત કરીશું કે ભાજપના આગેવાન જે અણદાભાઈ છે તેમના જોડે શું કહેશો? અણદાભાઈ, આપ પણ સમર્થનમાં આવ્યા છો ભુવાજીના. માતાજીના દર વર્ષે હું 1-2 વખત દર્શન કરવા આવતો હોઉં છું અને ભુવાજી પણ પૂજા અર્ચના કરતા હોય છે. માતાજી આગળ ઘણા લોકો હું જોઉં છું, ઘણા લોકો આવતા હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે મને ભાઈ કેન્સર થયું હતું પણ મેં માતાજીની પ્રાર્થના કરી, મારા અહીં શ્રદ્ધા રાખી અને માતાજીના દર્શન કરવા આવીશ એવી પ્રાર્થના કરી હતી તો મને દવાખાનેથી રજા આપી પણ હું સાજો થઈ ગયેલો છે. એવું તો અહીંયા મારી સામે એક ભાઈ બેઠા છે એમણે પણ મને કીધું. આવા ઘણા લોકો પાસે સાંભળ્યું છે માતાજીને આ આસ્થાથી માતાજી દુઃખ મટાડતા હોય છે એવું આપણે જાણીએ. ભુવાજીને ખોટી રીતે જે ફસાવવામાં આવ્યા છે, ખરેખર 8 અરજી આવી હોય તો 8 અરજીની નકલ પોલીસ સ્ટેશને રજી કરવી પડે, ભુવાજીને આપવી પડે. ભુવાજી ઉપર જે લાખ રૂપિયાનો આક્ષેપ કર્યો હોય તો એ આક્ષેપવાળાનું નામ પણ એમને આપવું પડે. અને જૈન પંડ્યાએ ખરેખર માતાજીની શ્રદ્ધા, ભગવાનની શ્રદ્ધા હોય એમાંથી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેનો પ્રયાસ કર્યો છે એવું હું આજે માનું છું. તેમની પાસેથી હવે આપણે બીજા પણ ભાજપના જે નેતાઓ છે વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને આપ શું કહેશો? ભુવાજી અત્યારે ધૂળવાના છે, શું કહેશો? ભુવાજીના મંદિરે તો અહીંયા અત્યારે જે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જે આવ્યા છે એક સાબિત કરી બતાવે છે કે અહીંયા એવું કોઈ પણ જાતનું ખોટું કામ થતું નથી. સંપૂર્ણ માતાજી માટે બધાને શ્રદ્ધા છે. અસંખ્ય માણસો માતાજીએ કામ કર્યા છે અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આજ સુધી અહીંયા ભુવાજી એક પણ રૂપિયો કોઈનો લીધો નથી. એ મારી પાસે ઘણા બધા દાખલા છે અને હું એમને ઘણી બધી રમીઓમાં પણ ગયેલો છું. એટલે એ પોતે સજ્જન માણસ છે, સાચક માણસ છે અને માતાજીને આરાધના કરવા માણસ છે. આવા કોઈ ચીટરબાજ માણસ નથી. બસ મુખ્ય તો લોકોની શ્રદ્ધા છે, લોકો અહીંયા આવશે અને ભુવાજીએ પણ કીધું છે હું જે આસ્થાથી ધરું છું અને લોકોની સેવા કરું છું એ હંમેશા કરતો રહીશ અને કોઈનો ડર નથી. હું કારણ કે ખોટું કરતો નથી તો અમે બધા પણ ભુવાજીની સાથે છીએ. પોલીસ આવશે તો પણ અમે ભુવાજીની સાથે છીએ કારણ કે એક આ લોકોની આસ્થા છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા લોકોનું સારું થાય છે અને સારામાં છીએ એટલે અમને કોઈનો ડર મોટી સંખ્યામાં લોકો આવે છે. આ જે સમર્થકો હતા, જે આ સમર્થકોનું કહેવું છે કે પોલીસ આવશે તો પણ અમે ભુવાજીની સાથે છીએ. હવે જોવા મળી રહ્યું છે કે કેટલી વારમાં અહીંયા પોલીસ આવે છે અને ટૂંક જ સમયમાં ભુવાજી છે તે અહીંયા ધૂળવાની તૈયારી પણ કરી રહ્યા છે. બનાસકાંઠાના અંબાજીમાં ઈ-કેવાયસી માટે અરજદારો કતારમાં લાગ્યા છે. ઈ-કેવાયસીની ધીમી કામગીરીથી રાશન કાર્ડ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઈ-કેવાયસી સેન્ટર પર લોકોની લાંબી કતાર જોવા મળી છે. મહત્વનું છે કે અંબાજીમાં અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી સમાજ અને અન્ય લોકો મોટી સંખ્યામાં રોજગારી છોડી કતારમાં ઊભા રહેવા મજબૂર છે. તેમ છતાં પણ અરજદારોનો નંબર આવતો નથી અને આધાર સેન્ટરમાં ઓછા કર્મચારી અને સર્વર ડાઉન થવાથી લોકોની ઈ-કેવાયસીની કામગીરી નથી થઈ રહી. લોકો આ પ્રકારનો આક્ષેપ પણ લગાવી રહ્યા છે. લોકો સરકાર પાસે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. જો કે બીજી તરફ આ મામલે દાંતા મામલતદારનું કહેવું છે કે શનિ અને રવિવારની રજા હોવાથી ઈ-કેવાયસીની કામગીરીમાં ભીડ વધુ જોવા મળે છે. नंबर नहीं आवतो केवासी करनो है एक मोबाइल में नंबर नोकराड़ में आधार कार्ड में नंबर नोकरा जो का तुम्हारे में ओम से नाम से તમે જતો રહે ઓમ से नाम से તમે જતો રહે કેટલા દાડા ધક્કા ખાવ? આ 3-4 દાડા ધક્કા ખાવ આજ સોતો ફેરવા હા આ સોતો કોમની છે તો સાહેબ મજૂરી જાવ હતો. કેવાયસીનું કામ મોબાઈલમાં થાય છે તો પછી ત્યાં ગામડેમાં જે શિક્ષકોને ટ્રેનિંગ આપેલી છે તો આ બધી ભીડ ઓછી કરીને ત્યાં સરકાર કડક થઈને આ બધું ત્યાં ગામડામાં જ થાય તેવું કરાવવું જોઈએ. આપણે અંબાજી ગ્રામ પંચાયત ખાતે કેમ્પનું આયોજન કરેલું છે. 13, 14, 15 3 દિવસ શુક્ર, શનિ, રવિ 3 દિવસ અંબાજી ગ્રામ પંચાયતમાં ઈ-કેવાયસીની કામગીરી તથા જે અરજદારને આધાર કાર્ડ નથી અથવા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવેલ નથી તે લોકો માટે આપણે અહીંયા ગ્રામ પંચાયત ખાતે
હાલ આધાર કાર્ડની 3 કીટો કાર્યરત કરી છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ હાલમાં ચૂંટણી જંગ જામ્યો છે. હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે, જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથ હાલ ચૂંટણી મેદાનમાં છે. અને ત્યારે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી અને જેમાં ભાજપના 3 જૂથ નેતાઓ એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. देखो उम्मीदवारी करवा માટે બધા લોકો મેન્ડેટ માંગે. ઉમેદવારની ફિક્સ જગ્યાઓથી 10 એટલે બધાનો અધિકાર છે, એટલે ઉમેદવારી કરે. પરંતુ પાર્ટીએ જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લીધો ત્યારે આ 10 ઉમેદવારો આવ્યા અને બાકીના પાર્ટીના જે ઉમેદવાર હતા અને અરવિંદભાઈએ સૌ પહેલા પોતે સ્વેચ્છાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. યથાવત રહેશે. 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નર્મદામાં 6.7 ડિગ્રી તાપમાન, લુણાવાડામાં 7.8 ડિગ્રી તાપમાન છે, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી નોંધાયું છે ઠંડી અને અંબાજી મંદિર ખાતે પણ 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 8.9, ભાવનગરમાં 9.1, હળવદમાં 9.4, પાટણમાં 9.4 ડિગ્રી, મોડાસામાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી, વડોદરામાં 10.2 ડિગ્રી, રાજકોટમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યભરમાં સુસવાટા બોલાવતી ઠંડી પડી રહી છે. હવે મોસમનો મિજાજ તમારો મૂડ બગાડી દેશે. જી હા, આ વાત અમે નહીં પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલે અડધા ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના અંગે આગાહી કરી છે અને આ આગાહી આપને ધ્રુજાવી દે તેવી છે. ડિસેમ્બરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે. પરંતુ ડિસેમ્બરનો એન્ડ કેવો રહેશે તે આપણે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. 26 તારીખ સુધીમાં ડિસેમ્બરની કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા નથી અને તારીખ 17 મી ડિસેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં તો બહુ વધઘટ નહીં થાય. ઉત્તર ભારતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ક્યારેક 9 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ અને એથી નીચું રહી શકવાની શક્યતા રહે છે. પરંતુ મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના મહત્ ભાગોમાં અને ભારતના કેટલાક ભાગમાં વધવાની શક્યતા રહે છે. જેમાં ન્યૂનતમ તાપમાન અંગે જોઈએ તો લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં જે ઓછું તાપમાન છે એ લગભગ 14-15 ડિગ્રી કે તેથી ઓછું રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે. વલસાડના ભાગોમાં પણ લગભગ 17-18ની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ભારે પવનનો ફૂંકાશે અને ગુજરાતમાં પણ કોઈ ભાગમાં થોડાક પવનની ગતિ રહેશે. પણ તાપમાન વધવાનું કારણ શું હશે? તાપમાન વધવાનું કારણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતી નથી અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ હમણાં લગભગ આવતા નથી અને લગભગ હમણાં આવશે પણ તે ઉત્તરીય પર્વતીયના ટોચના ભાગમાં રહેશે. એટલે એલિવેશન દેશના ઉત્તર ભારતનું અને મધ્યપ્રદેશ અને ગુજરાતની ટોપોગ્રાફી આ કારણથી આ ટેમ્પરેચર વધવાની શક્યતા રહેશે. એટલે સવારના ભાગ બાદ કરતાં જ્યારે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લગભગ પરમ દિવસથી દેખાય છે. કાકા, તો જાન્યુઆરી મહિનો છે એ કેવો રહેશે? જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે
પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે. કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ, આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે. એમના મજબૂત પ્રતિવિક્ષેપ આપતા નથી. આમ છતાં 26 ડિસેમ્બર પછી કોઈ મધ્યમ કક્ષાનો મજબૂત પ્રતિવિક્ષેપ આવશે અને જેના કારણે ગાત્રો સીધોથી ઠંડી લગભગ જાન્યુઆરી માસમાં પડવાની શક્યતા રહે છે. અને માત્ર ઠંડી નહીં પણ નૈસર્ગિક ઉત્પાતો, પવન, કરા, તોફાન વગેરે જાન્યુઆરી માસમાં રહેશે, જે ખાસ કરીને મકર સંક્રાંતિ બાદમાં જણાશે. હમણાં પણ તારીખ 16થી 24માં લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18-19-20માં જે લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રનું લો પ્રેશર તો સોમાલિયા તરફ જતું રહે છે, તેના કંઈક ત્યાંની ભેજના કારણે લગભગ છેક પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે. અને તારીખ 26 પછી જે મજબૂત પશ્ચિમી જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરની બને છે તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય તટો પર વધારે ભારે વરસાદ લાવશે અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ પણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટાછૂટી થવાની શક્યતા રહેશે જે જાન્યુઆરીની 3-4 તારીખ સુધીમાં. પરંતુ જે મકર સંક્રાંતિ પછી મોટા ફેરફારો આવશે તે છેક ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા